સાવરકુંડલામાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના બેનર લગાવવામાં આવ્યા છે। સાવરકુંડલામાં બેનર લાગતા જ કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે સાવરકુંડલાની ધરતી જોગીદાસ બાપુ ખુમાણની ખુમારીવાળી ધરતી છે। તે ખુમારી અમારા લોહીમાં છે। અમે બોલ્યા છીએ તે મુજબ આગળ પણ વધવું છે। મેં કુમારભાઈ કાનાણીને અભિનંદન આપ્યા હતા, તે જ રીતે અમારા વિસ્તારના લોકોએ તેમને આવકાર્યા છે। જોગીદાસ બાપુની ધરતીનું ગૌરવ જળવાઈ રહે તેવો પ્રયાસ છે। સુરત વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના બેનરો અમરેલીમાં લાગ્યા। બેનરમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો આભાર માનવામાં આવી રહ્યો છે। ખેડૂતોની વેદના ઉજાગર કરીને મુખ્યમંત્રીને તેમણે દેવો માફ કરવા માટે પત્ર લખ્યો હતો। જોગીદાસ બાપુ ખુમાણની ધરતી, ખુમારીવાળી ધરતી। જોગીદાસ બાપુ ભાવનગર ની અંદર એમનું જ્યારે બંનેને વાંધા હાલતા હતા તો ભાવનગર સાહેબને ત્યાં એક અવસાન થતું હોય અને બારવટિયાપણું જોગીદાસ બાપુનું ભાવનગરની સામે હોય છતાં પણ ખરેખર જાતા મોતની પરવા કર્યા વગર આ તો એક અમે રાજકીય ભાગ ભજવી રહ્યા છીએ, રાજકારણ કરી રહ્યા છીએ। ત્યારે અમારી ખુમારી અમારા લોહીમાં છે। અમે બોલ્યા છીએ એ પ્રમાણે અમારે આગળ વધવું છે। કુમારભાઈ કાનાણીને કાલે અમે અભિનંદન આપ્યા હતા, એ જ પ્રમાણે અમારા વિસ્તારના લોકોએ એને આવકાર્યા છે। એમાં કઈ અતિશયોક્ત નથી કર્યું। જોગીદાસ બાપુની ધરતીને ગૌરવવંતી બને, એનો ગૌરવ જળવાયેલો રહે એના